કોઈ અનુભવી આવો રે જતી સતીના વેશમાં જતી સતીના વેશમાં એ સાહેબ કેરા દેશમાં કોઈ ક્રમયોગી આવો રે જતી સતીના વેશમાં કોઈ ક્રમયોગી આવો રે જતી સતીના વેશમાં જતી સતીના વેશમાં ને સાહેબ કેરા દેશમાં કોઈ કર્મયોગી કોઈ કર્મયોગી આવો રે જતી સતીના વેશમાં જતી અને સતી આનું બેનું કર્મયોગ એક જ હોય છે અને એનો સિદ્ધાંત જગતના કલ્યાણનો હોય છે. જતી સતી એ જાણે છે કે ઘટોઘટમાં વસી રહેલો પરમાત્મા તત્વ એક છે અને જે જતી સતી છે એમાં જે તત્વ છે એ પણ એક જ છે. એટલે વાલ બાપુ શું કહે છે? એ વાલ કહે આ સંસારમાં એ સર્વે પ્રકૃતિનો સેવાસ એ કોણ બાપ ને કોણ બેટો એ તો નિજમાં ભરેલો શ્વાસ. સૃષ્ટિમાં એક જ શ્વાસ પણ આ નિવેદ કરે છે દેહને. આ તો સર્વે પ્રાણનો પ્રતાપ વાલ કહે આ સંસારમાં આ તો પ્રકૃતિ તનો સેવા. વાલ કહે આ સંસારમાં પ્રકૃતિ તનો સેવા. વાલ બાબુએ આ સંસારની અંદર જે પ્રકૃતિનો વાસ છે, આપણે આગળના ભાગમાં શ્વાસ અને ઉશ્વાસ આનો સાર અને આ ભાગમાં શ્વાસ ઉશ્વાસ છે જતી સતીમાં કઈ રીતે છે અને જતી સતીમાં આ જે શ્વાસ છે તે એક કેવી રીતે છે. વાલ બાપુનું કહેવું પણ એવું છે કે બેટો હોય કે બાપ હોય, માં હોય કે દીકરી હોય, આ શ્વાસની રચના જેવી છે અને સત્ય એ જ છે કે જે શ્વાસ તથાગત બુદ્ધમાં ચાલતો હતો, જે શ્વાસ કબીરના શરીરમાં ચાલતો હતો, જે શ્વાસ બાબા સાહેબના જે આ પાંચ તત્વના દેહમાં જે શ્વાસ ચાલતો હતો એ શ્વાસ આખી સૃષ્ટિમાં એક જ છે. માટે આ જે શ્વાસ ચાલી રહ્યો છે પ્રકૃતિ અને શ્વાસનું જે સંગમ છે એ જ મહાધર્મ છે. અને શ્વાસ આપણાને એનું અનુકરણ જે છે એનું કહે છે કે મારું અનુકરણ કરો. શ્વાસ એમ કહે છે તમે શ્વાસને સાંભળો, મારું અનુકરણ કરો. એટલે કે જે જતન છે આખી જગતનું જતન આ શ્વાસ કરી રહ્યો છે. માટે મારું અનુકરણ કરી અને તમે પણ જગત માટે કલ્યાણ કરો. આગળ વાલ બાપુ શું કહે છે? વાલ બાપુએ આ શ્વાસને નામ પણ કહ્યું છે. એ વાલ કહે દુનિયા મેં દો ભલા
ये बालक है दुनिया में दो भला एक रुपयो बीजू नाम ये नाम अपावे मुक्ति અને આ રૂપિયો કરાવે સારા કામ વાલ કહે આ દુનિયા में दो भला एक रुपयो बीजू नाम वाल कहे आ दुनिया में दो भला एक रुपयो बीजू नाम। મિત્રો સાહેબ મોજીયન્સ આપણી વચ્ચે આજ નથી, પણ એમનો જે સંદેશ છે, એમનો જે ગુણ છે, એમનું જે કર્મ છે એ આજ આપણી વચ્ચે છે। એમ વાલ વલાણીનું પણ કર્મયોગ આપણી વચ્ચે છે। એવા મહાપુરુષો ઘણા થઈ ગયા છે, એમનું દરેકનો કર્મયોગ ગુણ આપણી વચ્ચે જ છે અને એ આપણો સંદેશો છે। મિત્રો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સાહેબના સંદેશાને લઈને ફરજો અને એના વડે કર્મયોગ કરજો। જય મોજીયન સાહેબ, જય મૂળ નવાસી, નમો બુદ્ધાય, સતનામ સાહેબ।